નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર રાજ્યમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી। બજેટમાં શું સસ્તું શું મોંઘું? ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર। ચાફ કટર ખરીદવા માટે મળશે 18,000 રૂપિયાની સહાય। મોદી સરકારનો કામનો નિર્ણય। સારા સમાચાર સામે આવ્યા છે। સરકાર ખેડૂતોને આપશે 1 લાખ રૂપિયાની ભેટ। 1 તારીખથી નવા નિયમો લાગુ થશે। વાહન ચાલકો માટે ફાસ્ટેગને લઈને સૌથી મોટા સમાચાર। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। કેન્દ્ર સરકારે ટોલ ટેક્સના નિયમોમાં કર્યા છે ફેરફાર। જાણો કયા લોકોને નહીં મળે હવે પેટ્રોલ ડીઝલ। રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર। સીએમએ ગ્રામીણ આવાસનું વ્યાજ માફ કર્યું। પતિ પત્નીને મળશે 10,000 રૂપિયા। જાણો કયા ખેડૂતોના ખાતામાં જમા થશે 3,000 રૂપિયાનો હપ્તો? તો મહિલાઓને મળશે 10,000 રૂપિયાની સહાય। વાહન ચાલકો થઈ જાજો સાવધાન, નહીતર તો ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ। હર્ષ સંઘવીની સૌથી મોટી જાહેરાત। 300 યુનિટ મફત વીજળી મળશે। આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 1 લાખ રૂપિયાની સબસિડી। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાને લઈને આગાહી કરી છે। તેમની આગાહી મુજબ રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ છે। આજે રાજ્યના વિવિધ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। વરસાદી ઝાપટા પડી શકે છે। રાજ્યના હવામાનમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે, જેના કારણે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં વાદળછવાયું વાતાવરણ રહેશે। અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાત રાજ્યમાં ઠંડી વધશે। રાજ્યમાં 4 થી લઈને 9 ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર। રાજ્ય સરકાર ખેડૂતોને તેમના ઘઉં પાક માટે પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે। આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા તમામ જિલ્લાઓમાં નિયત કેન્દ્રો પર ખરીદી થશે। લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ 1 માર્ચ 2026 સુધીમાં VCE મારફતે ઓનલાઈન નોંધણી કરાવી ફરજિયાત છે। નોંધણી સમયે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, 7/12 ઉતારો તથા અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકારનો કામનો નિર્ણય। સારા સમાચાર સામે આવ્યા। મોદી સરકારે 10, 20 અને 50 રૂપિયાની નાની નોટોનું ચલણ વધારવા માટે નવા ATM શરૂ કરવાની યોજના બનાવી છે। આ મશીનો દ્વારા વપરાશકર્તાઓ 100 અને 500ની નોટો પણ મેળવી શકશે। હાલ મુંબઈમાં આ પ્રોજેક્ટનું ટ્રાયલ ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં દેશભરમાં લાગુ થઈ શકે છે। રોકડની જરૂરિયાત પૂરી પાડવા સરકાર ATM પર કેશ એક્સચેન્જની સુવિધા આપવા પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે 18,000 રૂપિયાની સહાય। પાવર ડ્રીવન ચાફ કટર યોજનાને લઈને સૌથી મોટા સમાચાર। પશુપાલકો પોતાના પશુઓને લીલો કે સૂકો ઘાસચારો ચાફ કટરથી કટિંગ કરીને પશુઓને આપે તો નિરણ બગાડ ઓછો થાય, જેથી પશુપાલકોને પાવર ડ્રીવન ચાફ કટરની ખરીદી માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે। આ યોજનાનો લાભ રાજ્યમાં રહેતા તમામ વર્ગના પશુપાલકોને મળવાપાત્ર થશે। આ યોજના અંતર્ગત કુલ ખર્ચના 75% અથવા તો વધુમાં વધુ 18,000 રૂપિયા બે રકમમાંથી જે ઓછી હશે એટલી સહાય મળવાપાત્ર થશે। પશુપાલકો પાસે ઓછામાં ઓછા 5 પશુ કે તેથી વધારે પશુ હોવા
જોઈએ। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર। અહેવાલ મુજબ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો સરકાર ફેબ્રુઆરીના અંત સુધીમાં અથવા માર્ચ મહિનામાં ખેડૂતોના ખાતામાં ₹2000નો હપ્તો જમા કરી શકે છે। જોકે આ યોજના લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીનનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે। ખેડૂતો હવે ઘરે બેઠા પોતાના ગામની યાદીમાં પોતાનું નામ ચેક કરી શકે છે। આ માટે તેમને સત્તાવાર વેબસાઇટ પર જઈને લાભાર્થી યાદી વિકલ્પ પસંદ કરવાનો રહેશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય। ભારતીય મજદૂર સંઘ અને આંગણવાડી કર્મચારી મહાસંઘની સતત રજૂઆતો બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। મહિલા અને બાળ વિકાસ વિભાગે ઠરાવ જાહેર કર્યો છે। હવેથી રેશન દુકાન કે ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજ વહનના ખર્ચ પેટે દરેક કેન્દ્રને ₹2400 સુધીની રકમ મળશે। અગાઉ આવો કોઈ વહન ખર્ચ મળતો ન હતો, જેના કારણે બહેનોને મુશ્કેલી પડતી હતી। સીએમ અને મંત્રી મનીષાબેન વકીલે રજૂઆત કર્યા બાદ આ રાહત મળી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટે રાજ્ય સરકારે કમર કસડી છે। રાજ્યના શિક્ષણ વિભાગે વર્ષ 2025-26 માટે મહત્વાકાંક્ષી નમોલક્ષ્મી યોજના હેઠળ બજેટ અને લાભાર્થીઓના આંકડા જાહેર કર્યા છે। મળતી માહિતી મુજબ આગામી શૈક્ષણિક વર્ષમાં રાજધાનીની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 12 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹1250 કરોડ જંગી સહાય અનુભવાશે। આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે ધોરણ 9 અને 10માં 4 વર્ષના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીનીઓને કુલ ₹50,000 સહાય મળશે, જેમાં ધોરણ 9 અને 10 દરમિયાન કુલ ₹20,000 ફાળવવામાં આવે છે। આમ 2 વર્ષમાં 10 મહિના માટે માસિક ₹30,000ની જોગવાઈ કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ ધોરણ 9થી લઈને 12ના 4 વર્ષના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીની કુલ ₹50,000ની સહાય મળશે, જેમાં ધોરણ 9 અને 10 દરમિયાન કુલ ₹20,000 ફાળવવામાં આવશે। સાથે મિત્રો જેમાં ધોરણ 9 અને 10 દરમિયાન કુલ ₹20,000 ફાળવવામાં આવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે ₹1 લાખની સહાય। ખેડૂતોને પોતાના ખેતરમાં આજે સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવા ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી છે। આ યોજનાનો લાભ લેવા માટે આ સાથે ખેડૂતોએ પોતાના ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે। જોકે ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સલાહ 75,000થી વધારાની ₹1 લાખ કરાઈ છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા ₹75,000 સહાય આપવામાં આવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ઘરે બેઠા મળી જશે આધાર કાર્ડ। પોર્ટલનો ઉપયોગ કરીને નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર સહિતની વસ્તી વિષયક વિસ્તારો ઓનલાઈન અપડેટ કરી શકે છે। આ ફેરફાર આ ચોક્કસ અપડેટ્સ માટે રૂબરૂ મુલાકાતોની જરૂરિયાતને દૂર કરે છે અથવા એક વસ્તુ વિષયક ક્ષેત્રો
જેમ કે નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે અપડેટ કરવા માટે ભલે તે માય આધાર દ્વારા અથવા તો નોંધણી કેન્દ્ર પર ઓનલાઈન તે માય આધાર દ્વારા અથવા તો નોંધણી એપ દ્વારા પણ રિલીઝ થશે. મિત્રો આપણે જણાવી દઈએ તો કે ઓનલાઈન દસ્તાવેજ અપડેટ્સ હાલમાં 30 જૂન 2026 સુધી ખાસ કરી મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર, બજેટમાં શું સસ્તું થશે, શું મોંઘું થશે. તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો શું સસ્તું થશે, તો કે સરકાર મોબાઈલ ફોનમાં ઘટાડો કરશે. આ સાથે મોડી ફ્યુલ અને ડિસ્પ્લે અથવા ચાર્જર માટે પર કસ્ટમ ડ્યુટીઓ પકડી શકે છે. આ સાથે મિત્રો પોસાય તેવા મકાનો જેમાં વ્યાજ દરોમાં વ્યાજ છે એ મિત્રો ખાસ કરીને આપણે જણાવી અને 2 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ સાથે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા. બજેટ 2026માં ફેબ્રુઆરી મહિના અને ખાસ કરીને મિત્રો શું મોંઘું થઈ શકે છે. વિદેશી ઘડિયાળો છે, પ્રીમિયમ કાર છે અને મોંઘા. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે ફૂટવેર અથવા તો કાપડના તેમજ કારણ કે રાજ્ય સરકાર સ્થાયિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વધારી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 1 ફેબ્રુઆરીથી બદલાઈ રહ્યો છે ટોલ ટેક્સ સાથે જોડાયેલો મોટો નિર્ણય. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભારતમાં ફાસ્ટેગ સિસ્ટમને વધુ એક સરળ બનાવી દીધી છે. નવા ફાસ્ટેગ વર્કનો યોર વ્હીકલ ચકાસણીની પ્રક્રિયા લાગુ પડશે. આ ફેરફાર હેતુ ફાસ્ટેગ કે જાહેર અને ઉપયોગ દરમિયાન વિલંબ. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પતિ પત્નીને મળશે હવે સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તેમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. આ યોજનાનું નામ છે કુબેરબાઈનું મામેરું યોજના. આ યોજના અંતર્ગત 10,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. આ સાથે મિત્રો તમને જણાવી દઈએ તો ખૂબ જ અગત્યના સમાચાર, ડોક્યુમેન્ટને લઈને ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમને જણાવી દઈએ તો કે રાશન કાર્ડના કલર અને તેમના પ્રકાર વિશે વાત કરીએ તો ગુલાબી રાશન કાર્ડ અને પર્પલ રાશન કાર્ડ એને લઈને મિત્રો સમય. આ સાથે મિત્રો પીળું રાશન કાર્ડ, આ કાર્ડ પર આર્થિક રીતે લોકો માટે ઊંડાણવાળી વસ્તુ છે, પરંતુ મિત્રો તમને ન જણાવી દઈએ તો. આ સાથે મિત્રો જો વાત કરીએ તો પીળું અને રાશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર, શું હવે આ લોકોને નહીં મળે પેટ્રોલ ડીઝલ? નવા પ્રસ્તાવ મુજબ જો કોઈ વાહન ચાલકનો ટ્રાફિક ઈ મેમો અથવા ટોલ ટેક્સ બાકી હશે તો તેમને નેશનલ હાઈવે પર વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બજેટ સત્રમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આંકડા મુજબ વર્ષ 2015થી 25 વચ્ચે 400 કરોડ ઈ ચલણ જાહેર કરાયા હતા, જેમાંથી માત્ર 1/3 વસૂલ છે. નવા નિયમો હેઠળ બાકી ચલણ હશે તો ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ અને પેટ્રોલ ડીઝલ મળવામાં પણ મુશ્કેલી પડી શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે 10,000 રૂપિયાની સહાય. સરકાર મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાઓ દ્વારા સરકારનો ઉદ્દેશ મહિલાઓને દેશના નિકાસમાં ભાગ લેવા માટે રાહત રૂપે આપે છે. અને મિત્રો આમ આજે અમે તમને આસામ સરકારની એવી યોજના વિશે વાત કરીશું કે જેમાં બિહાર દ્વારા
આસામ સરકારે મહિલા સશક્તિકરણને વધુ મજબૂત બનાવવા માટેનું આ સાથે આ યોજના હેઠળ સહાયિત મિત્રો ત્યાં વર્ષના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટોલ ટેક્સ બાકી છે તો ગાડી નહીં વેચાય. સરકાર ટોલ ટેક્સ નિયમો વધુ કડક બનાવતા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 2026માં અમલી બનાવ્યો છે. હવે ડ્રાઇવિંગ પર ટોલ ટેક્સ ચૂકવ્યા વગર પણ એનઓસી અથવા તો ફિટનેસ સર્ટિફિકેટ કે નેશનલ પરમિટ નહીં મળે. ફાસ્ટેગમાં ઓછું બેલેન્સ અથવા તો ટેકનિકલ ખામીના કારણે ઓછું રહેલી રકમ વાહનના આ સાથે ઓનલાઈન ખર્ચ સાથે જોડાયેલી હોય છે. બાકી રહેલી આ સાથે ફાસ્ટેગમાં ઓછું બિલ અથવા તો ટેકનિકલ ખામીના કારણે બાકી રહેલી રકમ વાહનના ઓનલાઈન રેકોર્ડ સાથે જોડાયેલ છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે વાહન ટ્રાન્સફર વેચાણ પર કરી શકાશે નહીં. આ નિર્ણયથી ટોલ ચોરી મિત્રો ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે જો વાત કરવામાં આવે તો 300 યુનિટ મફત વીજળી. દેશમાં સતત વધી રહેલા વીજળીના દરો અને વીજ કંપનીઓ સમસ્યાઓના કારણે જનતાઓને મોટી રાહત આપવા માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને વેગ આપ્યો. આ યોજના હેઠળ વર્ષ 2026 અને 27 સુધીમાં દેશના 1 કરોડ પરિવારોની છત પર સોલાર પેનલ લગાડવામાં આવશે, જેથી મધ્યમ અને ગરીબ પરિવારને મોટો આર્થિક લાભ મળશે, મફત વીજળી મળશે. આ યોજના હેઠળ સોલાર સિસ્ટમ લગાવનાર પરિવારને દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે. આવકની જરૂરિયાત કરતાં વધુ પેદા થયેલી વીજળી ગ્રીડમાં મોકલીને પરિવાર આવક પણ મેળવી શકશે. આત્મનિર્ભર વીજ કાપ જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો મળશે તો વીજ કંપનીઓ પરનો આધાર ઘટશે. મિત્રો ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે જો વાત કરીએ તો ચાંદી એક જ દિવસમાં 40,000 મોંઘી છે. સોનામાં પણ 7,300 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. દેશ અને દુનિયાના ઝવેરી બજારમાં અત્યારે જે હલચલ જોવા મળી રહ્યું છે તેને રોકાણકારથી વધુ સામાન્ય ગ્રાહકો સુધી ચોંકાવનારો નિર્ણય લીધો છે. સોનું અને ચાંદી હવે બંને હાલ પોતાની ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચી ગયા છે. 27 જાન્યુઆરીએ ચાંદીના ભાવમાં એવો ઉછાળો આવ્યો કે જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા છે, જ્યારે સોનું પણ 1,000 રૂપિયાનું તેજ સાથે શિખરે પહોંચી ગયું છે.